કમોસમી વરસાદ માવઠું આવી શકે તેમ છે। આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં સતત ગરમી પડી છે, ખૂબ વધારે તાપમાન દેખાયું છે। રાજસ્થાન જેવા જિલ્લાઓને તો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું। પીએમ નરેન્દ્ર મોદીને ખુદને ટ્વીટ કરીને લોકોને સાવચેતી માટેની વાત કરવામાં આવી છે। જેટલા પણ વૃદ્ધો છે, મહિલાઓ છે, બાળકો છે, તેઓ ખાસ આ બાબતને લઈને ધ્યાન રાખે। જિલ્લાઓમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પણ એ કમોસમી વરસાદ છે તેની ખેતી પાક પર કેવી અસર વર્તાશે એ પણ જોવાનું રહ્યું। કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે કમોસમી વરસાદ માવઠું આવી શકે તેમ છે તેની સંભાવના વ્યક્ત કરી છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ। મારે વાત કરવી છે જે હવામાન વિભાગે આગાહી કરી છે તેની। આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં સતત ગરમી પડી છે, ખૂબ વધારે તાપમાન દેખાયું છે। ઘણા બધા જિલ્લામાં 40 ડિગ્રીને પાર આંકડો પહોંચી ગયો હતો। ન માત્ર ગુજરાત, દેશભરની વાત કરીએ તો દેશભરમાં એટલી બધો તાપ પડ્યો છે, સતત તાપમાન ઉચકાયું છે। ઘણી બધી જગ્યાએ 48 થી 50 ડિગ્રી જેટલું તાપમાન પણ નોંધાયું છે। રાજસ્થાન જેવા જિલ્લાઓને તો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું। અત્યારે પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી કે આને લઈને પીએમ નરેન્દ્ર મોદીને ખુદને ટ્વીટ કરીને લોકોને સાવચેતી માટેની વાત કરવામાં આવી છે કે જેટલા પણ વૃદ્ધો છે, મહિલાઓ છે, બાળકો છે, તેઓ ખાસ આ બાબતને લઈને ધ્યાન રાખે, હાઇડ્રેશનને લઈને ધ્યાન રાખે, આ રીતની વાત કરવામાં આવી। ગુજરાતમાં જે સતત ગરમી પડી રહી હતી તેને લઈને હવે જે આગાહી કરવામાં આવી છે કે 30 મે થી 2 જૂન સુધી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે તેમ છે, આ રીતની વાત કરવામાં આવી છે। જિલ્લાઓમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ મુજબ 30 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને પાટણ, જ્યારે 31 મેના દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આગામી 1 જૂન 2026 ઉત્તર, મધ્યમ અને સૌરાષ્ટ્ર સહિતના ટોટલ 12 જિલ્લાઓ છે, જેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને અમરેલી ને ભાવનગર, દરેક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ આજે કમોસમી વરસાદ છે તેની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 2 જૂનના દિવસે આપણે વાત કરીએ તો 2 જૂનના દિવસે પણ અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવી શકે તેમ છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। હા, એ વાત સાચી છે કે જો કમોસમી વરસાદ આવે છે તો આજે અતિશય તાપ પડી રહ્યો છે, અતિશય બફારો છે, એની વચ્ચે લોકોને થોડી રાહત મળશે। પણ એ કમોસમી વરસાદ છે તેની ખેતી પાક પર કેવી અસર વર્તાશે એ પણ જોવાનું રહ્યું। અને હજુ વાસ્તવિક ચોમાસું ક્યારથી બેસે છે, કારણ કે 26 મે થી કેરળમાં ચોમાસું બેસશે આ રીતની વાત કરવામાં આવી હતી। તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારથી થાય છે એ જોવાનું રહ્યું। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું, અમને રજા આપશો। નમસ્કાર।